નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જે નીટમાં રેડોક્સ પ્રક્રિયાની ચર્ચા આગળ વધારીશું. રેડોક્સ પ્રક્રિયાઓ, રેડોક્સ રિએક્શન, રેડોક્સ પ્રક્રિયાઓ. પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી આપેલ રેડોક્સ પ્રક્રિયા કયા પ્રકારની છે? મીન્સ રેડોક્સ પ્રક્રિયાઓ 4 પ્રકારની છે. પહેલો પ્રકાર સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, મીન્સ બે નાના નાના પદાર્થો તત્વો સંયોજિત થઈને એક મોટો અણુ બનાવતો હોય એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. એના કરતા વિરુદ્ધ મોટો અણુ તૂટી નાના નાના અણુ અથવા પરમાણુ મુક્ત કરતો હોય એ વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે. ત્રીજો પ્રકાર વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા અને ચોથો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ક્રમશઃ એક પછી એક રેડોક્સ પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. પહેલો ભાગ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. પહેલો ભાગ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. મીન્સ બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈ અને મોટો પદાર્થ બનાવતો હોય તેવી પ્રક્રિયા સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. દાખલા તરીકે A અને B આ બે પદાર્થો મિક્સ થઈને ત્રીજો કોઈ પદાર્થ C બને છે. તો આ બેમાંથી A અથવા B બેમાંથી કોઈ પણ એક પદાર્થ સામાન્ય રીતે તત્વ હોય અથવા બંને પદાર્થો પણ તત્વ હોઈ શકે. તો બે પદાર્થો મિક્સ થઈ ભેગા થઈ અને એક મોટો પદાર્થ બનાવતો હોય, મોટો અણુ બનાવતો હોય તો તે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. દાખલા તરીકે A અને B વચ્ચે પ્રક્રિયા થઈને C બને છે. એકદમ સરળ ઉદાહરણ આપવું હોય તો સિમ્પલ આપી શકાય છે. H2 + O2 it gives H2O. સમીકરણને સંતુલિત કરવાનું છે. અહીંયા બે વડે ગુણો, હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. મેગ્નેશિયમ અને નાઇટ્રોજનમાંથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને એ પણ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. મેગ્નેશિયમ વત્તા નાઇટ્રોજન it gives મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2. સમીકરણને સંતુલિત કરવું પડશે. અહીંયા 3 નાઇટ્રોજન લેવા પડશે, બરાબર છે. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આ રીતે બનશે. આ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા જોઈ શકાય છે. અહીંયા ઓક્સિડેશનાંક 0 છે, અહીંયા +1 અને -2 છે. એટલે કે હાઇડ્રોજનના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે, ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા મીન્સ નાના પદાર્થો મિક્સ થઈ અને મોટો પદાર્થ, મોટા અણુઓ બનતા હોય તો એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. સંયોગીકરણમાં સામાન્ય રીતે ભાગ લેતા પદાર્થો પૈકી કોઈ પણ એક પદાર્થ અથવા એક કરતા વધુ પદાર્થો તત્વો હોય છે. નેક્સ્ટ બીજો રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ. સંયોગીકરણ પ્રક્રિયાની વાત થાય છે. વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ. વિઘટનમાં એકદમ સરળ, આના કરતા તદ્દન વિરુદ્ધ છે. સામાન્ય રીતે મોટા અણુમાંથી નાના અણુઓ બનતા હોય. મોટા અણુમાંથી સિમ્પલ લખવું હોય તો આવું લખી શકાય, C gives A + B. આના કરતા વિરુદ્ધ મોટા અણુમાંથી નાના અણુઓ બનતા હોય તો એ વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે. તો વિઘટન રેડોક્સ પ્રક્રિયાની વાત કરતા હોઈએ તો સિમ્પલ આના કરતા વિરુદ્ધ પાણીના અણુનું વિઘટન થઈને હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે.
અહીંયા સામાન્ય રીતે આપણે બે વડે ગુણીએ છીએ તો આ વિઘટન રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર છે બરાબર નેક્સ્ટ 2 મોલ ઓફ KClO3 it gives 2 મોલ ઓફ KCl plus 3 મોલ ઓફ O2 તો આ બીજો પ્રકાર વિઘટન રેડોક્સ પ્રક્રિયા ફરીથી પહેલો પ્રકાર કેવો કીધો સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા બીજો પ્રકાર કેવો કીધો વિઘટન રેડોક્સ પ્રક્રિયા ત્રીજો પ્રકાર વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા ડિસપ્રોપોર્શનલ રેડોક્સ રિએક્શન એમાં ખરેખર શું થાય છે તો જે એક જ પરમાણુ છે એ ઓક્સિડેશન અનુભવે છે અને એ જ પરમાણુ રિડક્શન અનુભવે છે જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો તેવી રેડોક્સ પ્રક્રિયાને વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ફોસ્ફરસની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફોસ્ફીન PH3 H2PO2 માઈનસ બને છે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 એમાંથી ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક -3 અને અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક છે +1 તો આ પ્રમાણે ફોસ્ફરસના ઓક્સિડેશનાંકમાં 4 માંથી 2 જશે એટલે 2 માંથી 1 બાદ કરવાનો એટલે 1 થશે એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક છે +1 0 માંથી +1 વધારો 0 માંથી -3 ઘટાડો એટલે કે જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો તેવી રેડોક્સ પ્રક્રિયાને વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ એના પછીનો એ જ પ્રકારનું ઉદાહરણ થોડું જોઈએ દાખલા તરીકે સલ્ફર છે એ સલ્ફરમાંથી H2 આયન બને અને H2O3 2 તો આ પણ રેડોક્સ પ્રક્રિયા છે સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 માંથી -2 ઘટાડો પણ થાય છે 6 માંથી 2 જશે એટલે 4 અને એક સલ્ફરનો ઓક્સિડેશનાંક 2 થશે એટલે સલ્ફરના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે અને સલ્ફરના જ ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે તો આ રેડોક્સ પ્રક્રિયા જે વિસ્મીકરણ વિઘટન અને સંયોગીકરણ નેક્સ્ટ ચોથો પ્રકાર વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ ચોથો પ્રકાર વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ વિસ્થાપનમાં બે પ્રકાર છે ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન વિસ્થાપનમાં બે પેટા પ્રકાર છે ટોટલ રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા નાના અણુમાંથી મોટો અણુ બને વિઘટન રેડોક્સ પ્રક્રિયા મોટા અણુમાંથી નાના અણુઓ બને અથવા પરમાણુ પણ મળશે તો વિઘટન રેડોક્સ પ્રક્રિયા વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા એક જ અણુનું ઓક્સિડેશન થાય અને એ જ અણુનું રિડક્શન થાય તો વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા ડિસપ્રોપોર્શન રેડોક્સ રિએક્શન અને નેક્સ્ટ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં બે પેટા પ્રકાર છે ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન ધાતુ વિસ્થાપનમાં શું થાય છે જ્યારે ધાતુના દ્રાવણમાં બીજી કોઈ પણ ધાતુ મૂકવામાં આવે તો ધાતુનું વિસ્થાપન ધાતુ દ્વારા થાય છે સામાન્ય રીતે સિમ્પલ સમજી શકાય ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક જસદ ધાતુનો સળિયો રાખવામાં આવે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક જસદ ધાતુનો સળિયો રાખવામાં આવે તો તમને ખ્યાલ છે કોપર કરતા ઝીંક જસદનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો છે એટલે ઝીંકના પરમાણુનું ઓક્સિડેશન થશે કોપરનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે માટે કોપરનું રિડક્શન થશે અને આમાંથી તમને ખ્યાલ છે ઝીંક સલ્ફેટનું દ્રાવણ બનશે અને કોપર ધાતુ મુક્ત થશે કે જેમાં ધાતુનું વિસ્થાપન ધાતુ દ્વારા થાય છે માટે
આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, દાખલા તરીકે જો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં AgNO3 ના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો રાખેલો હોત તો હવે કોપર ધાતુ છે એ સિલ્વરનું વિસ્થાપન કરી શકે, કારણ કે જેમ કોપર કરતા ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો, એ જ રીતે સિલ્વર કરતા તો કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો છે. તો માટે કહી શકાય કે CuNO3 2 મોલ ઓફ Ag આ સમીકરણને સંતુલિત કરેલું છે. સિમ્પલ આપણે પ્રક્રિયા પ્રયોગ આપેલો છે કે વાદળી રંગના કોપર સલ્ફેટમાં દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો રાખવામાં આવે તો પ્રક્રિયાને અંતે કેવું દ્રાવણ મળે છે? ઝિંક સલ્ફેટનું દ્રાવણ મળે છે, જે રંગવિહીન હોય. પ્રક્રિયાને અંતે વાદળી રંગમાંથી રંગવિહીન દ્રાવણ પ્રાપ્ત થાય છે. એના કરતા વિરુદ્ધ રંગવિહીન સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરનો સળિયો રાખવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં? જો પ્રક્રિયા શક્ય હોય તો પ્રક્રિયાને અંતે કેવા રંગનું દ્રાવણ મળે છે? તો પ્રક્રિયાને અંતે વાદળી રંગ. અહીંયા વાદળીમાંથી રંગવિહીન, અહીંયા વિરુદ્ધ રંગવિહીનમાંથી વાદળી રંગ. તો સિમ્પલ આ પ્રકારે રેડોક્સ પ્રક્રિયા, ઘણી રેડોક્સ પ્રક્રિયાઓ છે. આમાં તો દાખલા તરીકે Cr2O3 ની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા થશે તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બની જશે, Al2O3 અને ક્રોમિયમ ધાતુ છૂટી પડશે. સમીકરણને સંતુલિત કરી નાખીએ તો આ જે પ્રકાર આપેલો છે તે ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે. નેક્સ્ટ, એના પછીનો બીજો પ્રકાર અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. બીજો પ્રકાર છે, વિસ્થાપન પ્રક્રિયાની વાત થાય છે પણ અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા એકદમ સરળ. અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં મહદ અંશે આપણે જે જોવાનું છે તે હાઇડ્રોજન અને ક્યાં ઓક્સિજનના વિસ્થાપનની ચર્ચા કરવાની છે. બરાબર, હાઇડ્રોજન અને ઓક્સિજનના વિસ્થાપનની ચર્ચા કરવાની છે. તો રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. જોઈએ, આ સમજીએ થોડો, ત્યારબાદ પહેલા શરૂઆતમાં રિપીટેશન કરીએ. સંયોગીકરણ. સંયોગીકરણમાં શું થાય છે? નાના અણુઓ અથવા પરમાણુઓ ભેગા થઈ મોટો અણુ બનાવે છે. વિઘટન, મોટા અણુમાંથી નાના અણુઓ અથવા પરમાણુઓ બને છે. નેક્સ્ટ, વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા. જ્યારે એક જ અણુનું ઓક્સિડેશન અને એ જ અણુનું રિડક્શન થતું હોય તો તેવી રેડોક્સ પ્રક્રિયાને વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિસ્થાપન. વિસ્થાપનમાં 2 પ્રકાર છે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. ધાતુ વિસ્થાપનમાં ધાતુનું વિસ્થાપન અન્ય ધાતુ વડે થાય છે. ખાસ કરીને ધાતુના જલીય દ્રાવણમાં અન્ય ધાતુ ડુબાડવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને આધારે એક ધાતુનું વિસ્થાપન અન્ય ધાતુ વડે થતું હોય છે. અને નેક્સ્ટ, એના પછીનો વિસ્થાપનનો બીજો પેટા પ્રકાર અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ. અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ. નેક્સ્ટ, એના પછી અધાતુ વિસ્થાપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. તો અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં મુખ્યત્વે હાઇડ્રોજન અને ઓક્સિજનના વિસ્થાપનની ચર્ચા કરવાની છે. તો સિમ્પલ, એકદમ સરળ. જે ધાતુઓ ખૂબ જ સક્રિય છે, પહેલા આપણે હાઇડ્રોજનના વિસ્થાપનની ચર્ચા કરીએ, કારણ કે એવી પ્રક્રિયાઓ મહદઅંશે જોવા મળે છે. જે ધાતુઓ ખૂબ જ સક્રિય છે અને તમને સારી રીતે ખ્યાલ છે, ખૂબ જ સક્રિય ધાતુઓમાં કેનો સમાવેશ થાય? બધી જ આલ્કલી ધાતુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમની ચર્ચા કરવાની નથી, ફ્રાન્સિયમ પણ હોઈ શકે. નેક્સ્ટ, આ ઉપરાંત આલ્કલાઇન ધાતુઓ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો ઠંડા પાણી સાથે એટલે હું અહીંયા લખું છું H2O લિક્વિડ સાથે પ્રક્રિયા થતી હોય તેવું ઉદાહરણ. H2O લિક્વિડ ઠંડા પાણી સાથે પ્રક્રિયા, ઠંડા પાણી સાથે
ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી હોય તેવું ઉદાહરણ સોડિયમ છે એ સોડિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી NaOH અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સમીકરણને થોડું સંતુલિત બનાવવું પડશે તો અહીંયા 2 વડે ગુણવાના છે એટલે 2 સોડિયમ 2 મોલ NaOH અને સિમ્પલ આ સમીકરણ જે છે એમાં અહીંયા પણ 2 વડે ગુણીએ તો સમીકરણ સંતુલિત છે. 2 સોડિયમ 4 હાઇડ્રોજન 2 ને 2 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન. તો આમાં કઈ ધાતુઓનો સમાવેશ થાય? બધી જ આલ્કલી ધાતુઓ. યાદ રાખજો બધી જ આલ્કલી ધાતુઓ સક્રિય ધાતુઓ છે. આ ઉપરાંત આલ્કલાઇનમાં કોણ? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ વગેરે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કારણ કે ખૂબ સક્રિય ધાતુઓ હોય તે ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરી શકે. પણ જે ધાતુઓ ખૂબ સક્રિય નથી તેના કરતા ઓછી સક્રિય છે તે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. ગરમ પાણી મીન્સ હું અહીંયા લખું છું H2O ગેસ સાથે પ્રક્રિયા થતી હોય તેવી ધાતુઓ. જે ધાતુઓ ખૂબ જ સક્રિય છે બધી જ આલ્કલી ધાતુઓ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવી આલ્કલાઇન ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ જે ધાતુઓ તેના કરતા ઓછી સક્રિયતા ધરાવે છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી. તેની ગરમ પાણી અથવા પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે મેગ્નેશિયમ. યાદ રાખજો મેગ્નેશિયમ પ્લસ H2O ગેસ. અહીંયા ડેલ્ટાની નિશાની દર્શાવવામાં આવે. અહીંયા ઠંડા પાણી સાથે પ્રક્રિયા છે બરોબર. અહીંયા બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH twice plus H2. સમીકરણને સંતુલિત કરવામાં આવશે. 2 મોલ મેગ્નેશિયમ 2 મોલ પાણી 2 મોલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ 2 મોલ મેગ્નેશિયમ આ પ્રકારે છે બરોબર. આ સમીકરણ સામાન્ય રીતે સંતુલિત સમીકરણ છે બરાબર. જોઈ શકાય છે 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન 2 અને 2 4 હાઇડ્રોજન 1 મેગ્નેશિયમ 1 મેગ્નેશિયમ. આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. સેમ વે પાણીની લોખંડ ધાતુ સાથે પણ પ્રક્રિયા લઈ શકાય. Fe H2O ગેસ it gives લોખંડનો ઓક્સાઇડ Fe2O3 H2. સમીકરણને સંતુલિત કરીએ. 3 ઓક્સિજન છે 3 વડે ગુણશું 6 હાઇડ્રોજન છે 3 વડે ગુણશું અહીંયા 2 વડે ગુણશું. પણ જે ધાતુઓ ઘણી વખત ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી એટલે કે આ મેગ્નેશિયમ અને આયર્ન અથવા ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા કરતી નથી. દાખલા તરીકે ટીન, કેડમિયમ જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી એટલે એમાં કેનો સમાવેશ થાય? મેગ્નેશિયમ આયર્ન. જે ધાતુઓ ગરમ પાણી એટલે કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતી નથી દાખલા તરીકે કેડમિયમ, ટીન તેવી ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે કેડમિયમ વત્તા HCl એસિડ સાથે પ્રક્રિયા, CdCl2 વત્તા H2 2 મોલ ઓફ HCl, Fe વત્તા 2 મોલ ઓફ HCl it give FeCl2 plus H2. દાખલા તરીકે મેગ્નેશિયમ વત્તા 2 મોલ ઓફ HCl it give MgCl2 plus H2. Tin Sn વત્તા 2 મોલ ઓફ HCl it give SnCl2 plus H2. જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી દાખલા તરીકે આયર્ન અને મેગ્નેશિયમ અથવા ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા કરતી નથી તેવી ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને
ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં ખૂબ જ સક્રિય ધાતુઓ હોય, ખૂબ જ સક્રિય ધાતુઓ હોય, બધી જ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે. જે ધાતુની સક્રિયતા તેના કરતા ઓછી હોય તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં, પરંતુ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે. અને જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી અથવા ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી, પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતી નથી, તેવી ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અને આમાંથી પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ આ કોઈ પણ મેથડથી કરી શકાય. ઝીંક પણ લઈ શકાય, યાદ રાખજો. Zn વત્તા 2 mol of HCl is give ZnCl2 plus H2. આ બધી જ પ્રક્રિયાઓ પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ માટેની પ્રક્રિયાઓ છે. ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ માટેની ખૂબ સક્રિય ધાતુઓ આલ્કલી અને આલ્કલાઇનમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. એના કરતા ઓછી સક્રિય ધાતુઓ મેગ્નેશિયમ આયન, એના કરતા ઓછી સક્રિય ધાતુઓ કેડમિયમ, ટીન વગેરે એના કરતા પણ ઓછી સક્રિય ધાતુઓ છે. પણ અમુક ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે, પાણીની વરાળ સાથે, ઇવન એસિડ સાથે પણ પ્રક્રિયાઓ કરી શકતી નથી. તેવી ધાતુઓને આપણે નિષ્ક્રિય ધાતુઓ તરીકે ઓળખીએ છીએ અને એ ધાતુઓ છે સિલ્વર અને ઓરમ. સિલ્વર અને ઓરમ, મુખ્યત્વે કોપર, સિલ્વર અને ઓરમ, આ ત્રણ ધાતુની વાત કરતા હોય તો કોપર કરતા સિલ્વરની સક્રિયતા ઓછી અને સિલ્વર કરતા ઓરમની સક્રિયતા ઓછી. આ ધાતુઓ ઠંડા પાણી, ગરમ પાણી કે કદાચ એસિડ સાથે પણ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા નથી. ઓકે, તો આ નિષ્ક્રિય ધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં મધ્યમ સક્રિય ધાતુઓ છે કેડમિયમ, ટીન, ઝિંક. આ એના કરતા વધુ સક્રિય ધાતુઓ છે. તો જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી શકે તે અતિ સક્રિય, પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી શકે તે મધ્યમ સક્રિય, અને નેક્સ્ટ એસિડ સાથે પ્રક્રિયા કરે તે માત્ર સક્રિય. પણ ક્યાંય પ્રક્રિયા ન કરે તેવી ધાતુઓ નિષ્ક્રિય ધાતુઓ છે. એમાં વળી પાછો કોપર, સિલ્વર અને ઓરમમાં નિષ્ક્રિયતાની વાત કરીએ તો કોપરની સક્રિયતા વધુ, કોપર કરતા સિલ્વરની સક્રિયતા ઓછી અને સિલ્વર કરતા ઓરમની સક્રિયતા ઓછી. અહીંયા સુધી આપણે જે ચર્ચા કરેલી છે તે હાઇડ્રોજનના વિસ્થાપનની ચર્ચા કરી છે. જોઈ શકાય છે બધી જગ્યાએ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પણ સેમ વે વિદ્યાર્થી મિત્રો આવી પ્રક્રિયા ડાયઓક્સિજનના ઉત્પાદનની પણ કહી શકાય. ડાયઓક્સિજન માટેની વાત કરતા હોઈએ તો તેમાં જવલેજ થતી પ્રક્રિયા છે. જવલેજ ભાગ્યે જ થતી પ્રક્રિયા. દાખલા તરીકે ફ્લોરિન આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ છે. ઓક્સિજન કરતાં પણ ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે. તો જ્યારે જલીય દ્રાવણ સાથે અથવા પાણી સાથે ફ્લોરિનની પ્રક્રિયા થશે ત્યારે ખાસ યાદ રાખો, ફ્લોરિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. તો અહીંયા 2 મોલ લેવા પડશે એટલે 2 મોલ, અહીંયા 4 મોલ HF હાઇડ્રોક્લોરિક એસિડ બનશે અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરશે. આ ઓક્સિજન વિસ્થાપનની જવલેજ જોવા મળતી, રેરલી જોવા મળતી પ્રક્રિયા છે. ફ્લોરિન છે પાણી સાથેની પ્રક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે, અથવા ફ્લોરિન છે જલીય દ્રાવણમાં પાણી હોય, જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયાથી પણ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન નીચે તરફ જાશો તેમ સક્રિયતા ઘટતી જશે. ફ્લોરિનના વિસ્થાપનની આપણે ફ્લોરિન જે છે ત્રણેયનું વિસ્થાપન કરી શકે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, પણ એના જલીય દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવાની શક્યતા છે. એટલે ક્લોરીનના વિસ્થાપનની ચર્ચા નહીં કરીએ, પણ ક્લોરીન દ્વારા કોનું વિસ્થાપન થઈ શકે? બ્રોમિન અને આયોડિન. બ્રોમિન દ્વારા કેનું વિસ્થાપન થઈ શકે? આયોડિન. કારણ કે સક્રિયતામાં કોણ સક્રિય? ક્લોરીન. પણ એની વિસ્થાપનની ચર્ચા કરવાની
નથી. ક્લોરીન કેનું વિસ્થાપન કરી શકે? બ્રોમિન અને આયોડિન. છે ઉદાહરણ જોવું હોય તો જોવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એકદમ સરળ, તો ક્લોરીન કેનું વિસ્થાપન કરી શકે? તો જલીય દ્રાવણમાં રહેલા બ્રોમિન, દાખલા તરીકે 2 મોલ ઓફ કેબિયા. આની પ્રક્રિયા Cl2 સાથે કરવામાં આવે તો ક્લોરીનની શક્યતા વધુ, એટલે ક્લોરીન છે બ્રોમિનનું વિસ્થાપન કરશે. 2 મોલ ઓફ કેબિયા ની જગ્યાએ શું બની જશે? HCl એટલે બ્રોમિનનું વિસ્થાપન થશે. આ જ રીતે 2 મોલ ઓફ કેબિયા ની જગ્યાએ Ki વત્તા Cl2 ઇટ્સ ગિવ 2 મોલ ઓફ KCl પ્લસ I2. તો ક્લોરીન કેનું વિસ્થાપન કરી શકે છે? ક્લોરીન કેનું વિસ્થાપન કરી શકે છે? તો જલીય દ્રાવણમાં રહેલા, જલીય દ્રાવણની વાત થાય છે, જલીય દ્રાવણમાં રહેલા બ્રોમિન અને આયોડિન. સેમ વે બ્રોમિન કેનું વિસ્થાપન કરી શકે? આયોડિનનું 2 મોલ ઓફ Ki પ્લસ Br2 ઇટ્સ ગિવ 2 મોલ ઓફ KBr પ્લસ I2. આ સામાન્ય રીતે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. સંયોગીકરણ, એના કરતા વિરુદ્ધ વિઘટન, નેક્સ્ટ વિષમીકરણ, ચોથો પ્રકાર વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. પણ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં 2 પ્રકારના વિસ્થાપનની વાત કરવાની છે. ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા અને અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. તો આગળ વધીએ. તો આ બધા પ્રશ્નો બાદ ઉદાહરણનો પ્રશ્ન પૂછી શકાય. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની આપણે વાત કરી. પહેલો પ્રકાર સંયોગીકરણ, બીજો પ્રકાર વિઘટન, ત્રીજો પ્રકાર વિષમીકરણ, ચોથો પ્રકાર વિસ્થાપન. વિસ્થાપનમાં 2 ચર્ચા કરી, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. તો અધાતુમાં વળી પાછો તમને ખ્યાલ છે હાઇડ્રોજનનું વિસ્થાપન અને ઓક્સિજનનું વિસ્થાપન. ધાતુ વિસ્થાપન તો બરોબર છે, આમાં હાઇડ્રોજનનું વિસ્થાપન. આ બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. અને જવલેજ થતી ઓક્સિજનના વિસ્થાપનની પ્રક્રિયા ખાસ યાદ રાખવી. જવલેજ થતી ઓક્સિજનના વિસ્થાપનની પ્રક્રિયા. નેક્સ્ટ હેલોજન વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા સુધી વિસ્થાપન પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ કયો પદાર્થ સેના તરીકે વર્તે છે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા, તેની આપણે થોડી ચર્ચા કેળવીએ. ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા. સિમ્પલ પ્રશ્ન છે આમ જોવા જઈએ તો. જો ધારો કે કોઈ સંયોજનમાં કોઈ તત્વનો ઓક્સિડેશન આંક મહત્તમ હોય અથવા ન્યૂનતમ હોય, તો મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો છે ને, મહત્તમ ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હંમેશા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હંમેશા ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે. ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે. મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો, દાખલા તરીકે KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ, KMnO4 કે જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક મહત્તમ છે, +7 છે. ઓલરેડી મેંગેનીઝ ટોચ ઉપર બેઠો છે, ટોચ ઉપર છે. ધારો કે કોઈ પર્વત છે એની ટોચ ઉપર જ બેઠો છે, મહત્તમ છે. હવે ત્યાંથી આગળ જવાની શક્યતા નથી, તો અહીંથી એનો ઘટાડો થવાની શક્યતા છે. હંમેશા KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 થી વધીને +8 +9 થવાની શક્યતા નથી, કારણ કે હાઈએસ્ટ છે, વધુમાં વધુ છે. મહત્તમ હાઈએસ્ટ ઓક્સિડેશન આંક હોય ને એમાં હંમેશા ઘટાડો થાય. તો રિડક્શન થાય
રિડક્શન થાય એટલે કેના તરીકે વર્તી શકે? ઓક્સિડેશન કરતા તરીકે. ફરીથી યાદ રાખો, ટોચ ઉપર ઓલરેડી મેંગેનીઝ કેમેનોફોરમાં મેંગેનીઝ બેઠો છે. વધારે આગળ જવાની શક્યતા નથી, હંમેશા તળિયે જવાની શક્યતા છે, ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે રિડક્શન થવાની જ શક્યતા છે. રિડક્શન પામશે તો શેના તરીકે વર્તશે? ઓક્સિડેશન કરતા તરીકે. કેમેનોફોર છે, H2SO4 છે, આમાં પણ સલ્ફરનો મહત્તમ ઓક્સિડેશનાંક +6 છે. વધારો થવાની શક્યતા નથી, ઘટાડો થવાની શક્યતા છે, એટલે કે રિડક્શન થવાની શક્યતા છે. તો H2SO4 હંમેશા શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા. HNO3 છે, નાઇટ્રિક એસિડ છે, તે શેના તરીકે વર્તી શકે? ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. નેક્સ્ટ SnCl4 છે. SnCl4 માં Sn નો ઓક્સિડેશનાંક પણ મહત્તમ છે, +4 છે. HNO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +5 છે. તો આ બધામાં ઓક્સિડેશનાંક મહત્તમ છે. આ બધામાં ઓક્સિડેશનાંક મહત્તમ છે. મહત્તમ હોય તે હંમેશા ઘટાડો અનુભવે. ઘટાડો અનુભવે એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે? તો ચારેય સંયોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. નેક્સ્ટ આના કરતા વિરુદ્ધ ઘટના. દાખલા તરીકે ન્યૂનતમ હોય, લોએસ્ટ હોય, મહત્તમ. હવે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો, ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો હંમેશા રિડક્શન કરતા તરીકે વર્તે છે. રિડક્શન કરતા તરીકે વર્તે છે. લોએસ્ટ માં ઉદાહરણ આપવું હોય, દાખલા તરીકે MnO, મેંગેનીઝ નો ઓક્સિડેશનાંક ન્યૂનતમ +2, બરાબર. H2S એમાં સલ્ફરનો પણ ન્યૂનતમ -2. HNO3, N2O નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર છે, -2 એટલે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક NH3 નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3. SnCl4 ની જગ્યાએ SnCl2, તેનો ઓક્સિડેશનાંક +2. આ બધા મહત્તમ વાળા લખેલા છે, આ ન્યૂનતમ વાળા લખેલા છે. મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ +5, -3, +4, +2. તો ન્યૂનતમ ઓક્સિડેશનાંક એટલે કે મીન્સ ઓલરેડી તળિયે બેઠા છે, હવે વધુ તળિયે જવાની શક્યતા નથી, તેનો ઓક્સિડેશનાંક હંમેશા વધવાની શક્યતા છે. તો જ્યારે ન્યૂનતમ ઓક્સિડેશનાંક આવે ને, તો તેવા સંયોજનો હંમેશા રિડક્શન કરતા તરીકે વર્તે છે, કારણ કે પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. પણ મધ્યમ ઓક્સિડેશનાંક હોય, નાઈધર હાઈએસ્ટ નોર લોએસ્ટ, વધુ પણ નહીં, ઓછો પણ નહીં, વધુ પણ નહીં, ઓછો પણ નહીં. તો તેવા કેટલાક સંયોજનો એવા છે કે જે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે, બંને તરીકે વર્તી શકે. દાખલા તરીકે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 છે, લોએસ્ટ કે હાઈએસ્ટ નથી. લોએસ્ટ કેટલો હોય ઓક્સિજનનો? -2. હાઈએસ્ટ કેવો હોય? ધન હોઈ શકે, 0 હોઈ શકે. કે હાઈએસ્ટ કયો? ધન. ઓક્સીક્લોરાઇડ હોય તો ઓક્સિજનનો ધન હોય. તો H2O2 એક એવું સંયોજન છે કે જે ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. તો આ જ રીતે બીજા કેટલાક સંયોજનો પણ છે કે જે ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. દાખલા તરીકે ઓઝોન પણ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તી શકે. નેક્સ્ટ HNO2, H2SO3, સલ્ફ્યુરસ એસિડ H2SO4 ની જગ્યાએ H2SO3. આ બધા સંયોજનો એવા છે
કે જેમાં ઓક્સિડેશનાંક મધ્યમ છે અને મધ્યમ હોવાને કારણે તે ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે. આ ઓક્સિડેશન કરતા પ્લસ રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે અથવા નથી. નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે અથવા નથી. એના માટે તમને જે લીથો આપેલો છે એ લીથામાં આપણે જઈએ તો લીથામાં જુઓ જોઈએ રેડોક્સ પ્રક્રિયા છે કે નથી એવા પ્રશ્નો પૂછેલા છે. તો એ પ્રશ્નમાં ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે જે પ્રક્રિયામાં તત્વો ભાગ લેતા હોય એ સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયા હોય છે. તત્વો ભાગ લેતા હોય એ રેડોક્સ પ્રક્રિયા હોય, કારણ કે તત્વનો ઓક્સિડેશનાંક 0 હોય. એમાં કાં વધારો થતો હશે તત્વના ઓક્સિડેશનાંકમાં અથવા ઘટાડો થતો હશે તો જે પ્રક્રિયામાં તત્વો ભાગ લે છે બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ છે. તો જોઈ શકાય છે આપણે જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નની ચર્ચા કરીએ. નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી અથવા છે? પ્રશ્ન આમ રેડોક્સ પ્રક્રિયા નથી. દાખલા તરીકે તમને વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ આપેલો છે રેડોક્સ પ્રક્રિયા નથી. તો પહેલો પ્રશ્ન આપેલો છે Zn Cu2 it gives Cu Zn2 નેક્સ્ટ બીજો પ્રશ્ન આપેલો છે 2 મોલ ઓફ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન it gives 2 મોલ ઓફ મેગ્નેશિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન આપેલો છે આયર્ન ઓક્સાઇડ વત્તા કાર્બન it gives આયર્ન વત્તા કાર્બન મોનોક્સાઇડ. અને ચોથો વિકલ્પ આપેલો છે Ag Cl AgCl. ચાર વિકલ્પ આપેલા છે. ધારો કે A B C અને D. તમારે કઈ નહીં એમ જ વિચારવાનું છે કે જે પ્રક્રિયામાં તત્વો ભાગ લે છે એ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આમાં તત્વ છે, આમાંય તત્વ છે, આમાંય તત્વ છે, અહીંયા તત્વ નથી. તો જેમાં તત્વ ભાગ લેતા નથી એ રેડોક્સ પ્રક્રિયા નથી. અથવા એમ ખબર ન પડે તો ઓક્સિડેશન આંકની ગણતરી પરથી ખ્યાલ પડશે. ઓક્સિડેશન આંકની ગણતરી +1 +1 -1 બદલાતો નથી માટે રેડોક્સ પ્રક્રિયા નથી. એ બદલાય છે. જો +2 માંથી 0 -2 માંથી 0 બરાબર છે. 0 માંથી +2 તો +2 માંથી 0 એટલે ઘટાડો અને 0 માંથી +2 કાર્બનમાં વધારો થાય છે અને આયર્નમાં ઘટાડો થાય છે. મેગ્નેશિયમમાં વધારો થાય છે, ઓક્સિજનમાં ઘટાડો થાય છે, ઝિંકમાં વધારો થાય છે, કોપરમાં ઘટાડો થાય છે. તો આ પ્રકારે કયો પદાર્થ અથવા કયું તત્વ જે છે એ રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે અથવા રેડોક્સ પ્રક્રિયા દર્શાવતું નથી. તો આવા પ્રશ્નો પૂછી શકાય છે. નેક્સ્ટ તમારા લીખામાં આપેલા પ્રશ્ન તરફ નજર નાખીએ. હું લખતો નથી, માત્ર આ પ્રકારે આપેલું છે. જો નીચેના પૈકી કઈ રેડોક્સ પ્રક્રિયા છે? પ્રશ્ન આપેલો છે H2SO4 સાથે NaOH ની પ્રક્રિયા. H2SO4 સાથે NaOH ની પ્રક્રિયા કરશો તો ઓક્સિડેશન આંકમાં ક્યાંય ફેરફાર થશે નહીં. Na2SO4 બનશે અને H2O મુક્ત થશે. આકાશમાં વીજળી દ્વારા ઓક્સિજનમાંથી ઓઝોન બને. 3 મોલ ઓક્સિજનમાંથી 2 મોલ ઓઝોન બનશે. ત્યાં પણ ઓક્સિડેશન આંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. નેક્સ્ટ નાઇટ્રિક ઓક્સાઇડમાંથી આકાશમાં વીજળી દ્વારા નાઇટ્રોજન અને ઓક્સિજન બનવાની ક્રિયા. નાઇટ્રિક ઓક્સાઇડ NO માંથી N2 અને O2 બને છે માટે રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે એમાં તત્વ ભાગ લે છે. બરાબર. અને આમાં તો તત્વ જ છે બે બાજુ, પ્રક્રિયક બાજુ પણ તત્વ છે, નિપજ બાજુ પણ તત્વ છે. પાણીનું બાષ્પીભવન એ પણ રેડોક્સ પ્રક્રિયા નથી. તો સમજવાનો પ્રયત્ન કરીએ ઓક્સિડેશન આંકની ગણતરી દ્વારા.
તો જો તેને ચાર વિકલ્પ આપેલા હતા એ ચારેય વિકલ્પને અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. શું છે તો પહેલો વિકલ્પ આપેલો છે કે H2SO4 અને NaOH વચ્ચેની પ્રક્રિયા આમ થશે H2SO4 plus 2 mole of NaOH, it gives Na2SO4 plus 2 mole of H2O. ઓક્સિડેશન આંક લખશો સોડિયમનો +1 અહીંયા +1, સલ્ફરનો +6 અહીંયા પણ +6, ઓક્સિજનનો -2 -2 -2 -2 બદલાતો નથી, હાઇડ્રોજનનો +1 અને +1 ક્યાંય ઓક્સિડેશન આંક બદલાતો નથી, માટે રેડોક્સ પ્રક્રિયા નથી. નેક્સ્ટ એના પછી આપેલું છે આકાશમાં વીજળી દ્વારા ઓક્સિજનમાંથી 3 મોલ ઓક્સિજન હોય એમાંથી 2 મોલ ઓઝોન બને છે. ઓક્સિડેશન આંક બે બાજુ 0 એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. જો પ્રક્રિયામાં એક જ બાજુ તત્વ હોય બીજી બાજુ તત્વ ન હોય તો એ રેડોક્સ પ્રક્રિયા હોય જ, પણ આ બંને બાજુ તત્વ આપેલું છે માટે એ રેડોક્સ પ્રક્રિયા નથી. નેક્સ્ટ એના પછી આપેલું છે નાઇટ્રિક ઓક્સાઇડમાંથી, આ નાઇટ્રિક ઓક્સાઇડ એમાંથી નાઇટ્રોજન અને ઓક્સિજન બનવાની ક્રિયા, તો આ તો વળી પછી રેડોક્સ પ્રક્રિયા છે કારણ કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2 માંથી 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 માંથી 0, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે માટે તે રેડોક્સ પ્રક્રિયા છે. નેક્સ્ટ એના પછી પાણીનું બાષ્પીભવન 2 mol of H2O, it gives H2O liquid, it gives H2O gas. તો આમાં પણ ઓક્સિડેશન આંક બદલાતો નથી અને જેમાં ઓક્સિડેશન આંક બદલાતો નથી તે રેડોક્સ પ્રક્રિયા નથી અને જેમાં ઓક્સિડેશન આંક બદલાય છે તે રેડોક્સ પ્રક્રિયા છે. નેક્સ્ટ ધારો કે એકાદો પ્રશ્ન આવો પણ જોઈએ, આ પ્રકારે પૂછી શકાય. 3.011 into 10 raised to 24 3.011 ગુણ્યા 10 ની 24 ઘાત Cr2O7 નું Cr2O7 2 માઈનસ નું Cr+3 માં રિડક્શન થાય ત્યારે કેટલા ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન થશે. આટલા ડાયક્રોમેટનું ક્રોમિયમમાં રિડક્શન થાય છે અને જ્યારે આટલા ડાયક્રોમેટનું ક્રોમિયમમાં રિડક્શન થાય ત્યારે કેટલા ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન થશે. તો પહેલા તો સમીકરણ બનાવવું પડે. સમીકરણ આ પ્રકારે છે Cr2O7 2 plus Fe2 plus it gives Cr3 plus, કારણ કે ડાયક્રોમેટનું ક્રોમિયમમાં રિડક્શન થાય છે ત્યારે ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન થાય છે. સમીકરણને સંતુલિત કરવું પડે. બે ક્રોમિયમ છે, બે ક્રોમિયમ, ઓક્સિડેશન આંક 2 ક્રોમિયમનો 12, અહીંયા 2 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 6, 2 ક્રોમિયમનો. આયર્નનો ઓક્સિડેશન આંક 2 અને 3 છે. ઘટાડો થાય છે 6 નો અને વધારો થાય છે 1 નો. તમને પ્રક્રિયાને સંતુલિત કરતા સારી રીતે આવડે છે અને કદાચ હજુ કોઈ મુશ્કેલી હોય તો 11th નું રેડોક્સ ચેપ્ટર જે છે 11th માં વિડિયો મૂકેલા છે પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના, એ જોઈ શકો છો. તો 12 નો 6 નો ઘટાડો અને 1 નો વધારો, તો 1 છે ત્યાં 6 વડે ગુણવા પડે અને 6 છે ત્યાં 1 વડે, મીન્સ અહીંયા 6 વડે ગુણવા પડશે બે જગ્યાએ. તો આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. હવે આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. તો સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે કે જ્યારે એક ડાયક્રોમેટનું રિડક્શન થાય ત્યારે 6 ફેરસનું ઓક્સિડેશન થાય છે
તો આટલાનું રિડક્શન થાય તો આના કરતા 6 ગણા ફેરસ ઓક્સિડેશન પામે. ફરીથી એક Cr2O7 2- નું રિડક્શન ત્યારે 6 Fe2+ નું ઓક્સિડેશન. તો આપણે તો કેટલાનું રિડક્શન થાય છે 3.011 into 10⁻²4 Cr3+ નું રિડક્શન ત્યારે કેટલા ફેરસ નું ઓક્સિડેશન 6 વડે ગુણી નાખવાના છે. જવાબ આવશે 6 3 18 ગુણ્યા 10⁻²4 આટલાનું ઓક્સિડેશન થશે. આટલા ફેરસ નું ફેરિકમાં ઓક્સિડેશન થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમ તો રેડોક્સ ચેપ્ટર મોટે ભાગે જોયેલું, પણ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો ત્યારે બાકી રહેલા. મીન્સ બીજું એ યાદ રાખવાનો 4 પ્રકાર છે. વિઘટન રેડોક્સ પ્રક્રિયા, નેક્સ્ટ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, નેક્સ્ટ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા, અને ચોથો પ્રકાર છે વિસ્થાપન, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. નેક્સ્ટ કોઈ સંયોજનમાં ધારો કે તત્વનો ઓક્સિડેશનાંક હાઈએસ્ટ હોય, વધુમાં વધુ હોય, તો એ સંયોજન હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને લોએસ્ટ હોય કોઈ સંયોજનમાં જે તે તત્વનો ઓક્સિડેશનાંક તો એ હંમેશા રિડક્શન કરતા તરીકે વર્તે છે. પણ મધ્યમાં ઓક્સિડેશનાંક હોય તો તે સંયોજન ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે.